ગુજરાતમાં વરસાદે ભલે મોડે મોડે એન્ટ્રી કરી હોય પરંતુ વરસાદે ધમાકેદાર એન્ટ્રી તો કરી જ છે। દક્ષિણ ગુજરાતમાં ગત રાતથી જ પડી રહેલા અવિરત વરસાદથી ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું છે। ગરમીથી ત્રાસી ગયેલી ગુજરાતની જનતાને પણ વરસાદે ટાઢક આપી છે। નવસારી, વલસાડ અને આસપાસના જિલ્લામાં શ્રીકાર વરસાદ થઈ રહી છે। નવસારીના ચીખલીમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદને કારણે વિઝિબિલિટીનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોને થોડી હાલાકી પડી રહી છે। નવસારી જિલ્લાની વાત કરીએ તો તમામ તાલુકાઓમાં આશરે 5 થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોની પણ ગતિ ધીમી પડી ગઈ છે। તો આગામી 24 કલાક હજુ પણ ભારે દેખાશે। જો કે અવિરત વરસાદ જોવા મળી રહ્યા છે। અમુક વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે, તો વિઝિબિલિટીનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। 5 થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને તેના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 24 કલાક હજુ પણ હેરાન પરેશાન થવું પડશે, કારણ કે હવામાન વિભાગની આગાહી તે પ્રમાણેની જ છે। ચીખલીમાં અત્યારે શ્રીકાર વર્ષા થઈ રહી છે, જેના કારણે વિઝિબિલિટી તો ઓછી થઈ જ છે, તે સાથે જ ક્યાંક વાહનો પણ બંધ થવાના આસાર દેખાઈ રહ્યા છે। વાહન ચાલકોને પણ હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। જનજીવન પણ ખોરવાઈ ચૂક્યું છે। શાળા કોલેજોમાં પણ ક્યાંક રજા આપી દેવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। વલસાડ, નવસારી અને સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે નવસારીના ગણદેવી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જ્યારે ગણદેવી પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। વહેલી સવારથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવ પણ સામે આવ્યા હતા। વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે। દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ માજા મૂકી છે। નવસારીમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ગણદેવી તાલુકામાં વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે। ધીમી ધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। વહેલી સવારથી જ જે વિસ્તારમાં વરસાદ પડી રહ્યા છે, તેમાં નીચાણવાળા જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। આપને જણાવી દઈએ, વરસાદનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે, તેના કારણે જનજીવન પણ પ્રભાવિત થવા પામ્યું છે। ચારે તરફ પાણી જ પાણી દેખાવા મળી રહ્યું છે। ગણદેવી પંથકમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। વહેલી સવારથી વરસાદ પડતા જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ચૂક્યા છે। વિઝિબિલિટીનો પણ ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે, તેના કારણે જે વાહન ચાલકો છે તેમને પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદને કારણે તમામ જિલ્લાઓ પ્રભાવિત થયા છે। નવસારીમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। આપને જણાવી દઈએ કે મોસમનો પહેલો વરસાદ, અને એ પણ અવિરત વરસાદ, દરેક વિસ્તારમાં વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે, પણ સાથે જ ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે। જગતનો તાત છે તે ખુશ દેખાઈ રહ્યો છે, કારણ કે વરસાદ કે જેની કાગાડોળે રાહ જોવાઈ રહી હતી, તેનો વિધિવત પ્રારંભ થયો છે। ગુજરાતમાં 2 સિસ્ટમ પણ સક્રિય થઈ છે, તેના કારણે વરસાદ હવે દરેક વિસ્તારમાં વરસી રહ્યો છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા પ્રજ્ઞેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। પ્રજ્ઞેશ, મોસમનો પહેલો વરસાદ, અનરાધાર વરસાદ અને ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યા છે, ત્યાંની વાત કરવામાં આવે તો હાલ કેવી પરિસ્થિતિ છે? કેટલો વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે?
જી બિલકુલ, વલસાડ જિલ્લામાં આપણે ઉપસ્થિત છે અને વલસાડ જિલ્લાની વાત કરીએ તો રાત્રે 1 વાગ્યાથી જે વરસાદ શરૂ થયો હતો તે ધોધમાર વરસાદ સતત સવારે 11, 12, 1 વાગ્યા સુધી ચાલ્યો હતો અને ત્યારબાદ અત્યારે વરસાદ શરૂ છે પણ તેનું જે જોર હતું તેમાં ઘટ્યું છે, જોર ઘટ્યું. મારી પાછળ અત્યારે મોગરાવાડી વિસ્તાર આપણે જોઈ રહ્યા છે. તે વિસ્તારના દ્રશ્ય છે કે જે વિસ્તારમાં ઘૂંટણ સુધીના જે અંડરપાસ છે, રેલવે અંડરપાસ છે, તેમાં પાણી ભરાઈ ગયા હતા અને અત્યારે પ્રશાસન દ્વારા વરસાદનું જોર ઘટતા અત્યારે પંપ લગાવી દેવામાં આવ્યા છે જેથી આ અંડરપાસને તાત્કાલિક ખોલી શકાય. પરંતુ તેની સાથે પ્રોબ્લેમ એ પણ છે કે જે કાદો અને કિચડ જે ગટર ને એમાંથી બહાર આવે છે તેને પણ સાફ કરવાની જરૂરિયાત છે. આપણી સાથે અહીંયા સ્થાનિક કોર્પોરેટર ઉપસ્થિત છે, આપણે એમની સાથે ખાસ વાત કરીશું. કઈ રીતનો વરસાદ છે ને કઈ રીતની તૈયારીઓ અને પ્રયત્ન આપણે કરી રહ્યા છે? વલસાડની અંદર જે રેલવે નો ટ્રેક છે એની બંને બાજુ પૂર્વ પશ્ચિમ રેલવેની ગટરો આવેલી છે અને એ ગટરોની અંદર જે કાદવ કિચડ છે એને લીધે જે આઉટલેટ મળવો જોઈએ પાણીનો તે મળતો નથી. એ માટે રેલવે તંત્રને બોમ્બે સુધી અમે રજૂઆત કરી હતી કે એ લોકો જે પુરાણ કર્યું છે તે દૂર કરો, નહીં તો રેલ લોકો આંદોલન કરીશું. ત્યારે એ લોકો થોડું કામગીરી કરીને થોડું ખોલ્યું. વલસાડ નગરપાલિકામાં અમે રજૂઆત કરીને અહીંયા 2 10 HP ના પંપો મૂક્યા છે, પરંતુ એ પંપો પાણી આઉટલેટ નાળાનું પાણી કાઢવા માટે 1 કલાકમાં પાણી કાઢી શકે, પરંતુ આઉટલેટની જે નીકળવો જોઈએ તે નીકળતો નથી. એને લીધે લોકો તાહીમામ પોકારી ગયા છે અને આ રેલવેના તંત્રના અંધેરને લીધે જે રેલવે ગટરોનું પાણી નાળાની અંદર જાય છે અને કાદવ કિચડ જાય છે, એટલે રેલવે તંત્રએ આ કામગીરી કરવાની રહે છે અને રેલવે તંત્ર જો આવી રીતે જ કરશે તો પાછું અમારે રેલ લોકો આંદોલન કરવાની ફરજ પડશે. જી બિલકુલ, સ્થાનિક લોકો છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરી રહ્યા છે. મારી પાછળનો જે આ વિસ્તાર છે છેલ્લા ઘણા સમયથી જ્યારે પણ ભારે વરસાદ વલસાડમાં આવે છે ત્યારે આ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે. કાદો કિચડને કારણે સ્થાનિક લોકો અહીંયા રહે છે તેમને પણ મોટી તકલીફો પડતી હોય છે, કારણ કે જ્યારે પાણી ઉતરી જાય છે ત્યારબાદની સમસ્યા હોય છે જે કીચડ ગટરમાંથી નીકળેલો જે કીચડ કાદો જે હોય છે તેને કારણે સ્થાનિક લોકોને બીમાર પડવાના કેસો પણ સામે આવતા હોય છે ને તેને લઈને લોકોની પણ ડિમાન્ડ છે કે તાત્કાલિક અસરથી જે આ ખાલી તો કરી રહ્યા છે પરંતુ લોકોની સુરક્ષાને પણ ધ્યાન લેવામાં આવે ને જે ગટર જે છેલ્લા ઘણા સમયથી રેલવે સાથે આ બાબતે ચર્ચા કરીને જે ગટરનો જે પ્રશ્ન છે તેને પણ દૂર કરવામાં આવે જેથી આ દૂર કરી, કારણ કે અત્યારે પણ જે પંપ લગાવવામાં આવ્યા છે તે બંને પંપો કામ તો કરી રહ્યા છે પરંતુ જે કીચડ અને કાદવમાં જે કચરો છે તેને કારણે પંપ જામ થઈ રહ્યા છે ને તેને કારણે જે સરળતાથી પાણી અંડરપાસમાંથી બહાર નીકળવું જોઈએ તે પાણી અંડરપાસથી બહાર નથી નીકળ્યું. એટલે ચોક્કસપણે કહી શકાય કે વલસાડ અને ઉમરગામમાં જે સતત વરસાદ જે વરસી રહ્યો છે તેને કારણે ભલે અત્યારે વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ જે તકલીફ લોકોને પડી રહી છે તેનાથી લોકો પરેશાન છે. જી પ્રજ્ઞેશ, મોસમનો હજી પહેલો વરસાદ છે, તેનું જોર ઘટ્યું છે, તેમાં જ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે. હજી તો વરસાદ વિધિવત રીતે ધીરે ધીરે પ્રારંભ થશે ત્યારે પરિસ્થિતિ શું હશે? કારણ કે રોગચાળો તો વધશે જ, આજુબાજુના લોકોને પણ હેરાન પરેશાન થવું પડશે. હવે તંત્ર કયા પ્રકારની કામગીરી કરશે? સ્થાનિક પ્રશાસન છે તેમને માટે ચેતવણી રૂપ આ એક કિસ્સો કહી શકાય, કારણ કે હજી તો વરસાદની શરૂઆત છે ને મારી પાછળ તમને હું બતાવી રહ્યો છું કે જે પાણીને જે કીચડ દેખાઈ રહ્યો છે, કીચડ કાદો જે છે તેને કારણે જે બીમાર પડવાના જે મચ્છર અને જેને કારણે જે લોકોના બીમાર પડવાના જે કિસ્સો છે તેમાં સતત વધારો થતો ત્યારબાદ દેખાતો હોય છે. જો આને તાત્કાલિક સાફ કરવામાં નહીં આવે ને જે ઇસ્યુ છે, હજી તો ચોમાસાની શરૂઆત છે, આ શરૂઆતના સમયમાં જ આવા પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોવાથી પ્રશાસને ખરેખર ચેતી જવાની જરૂર છે કે આ બાબતે લોકોના આરોગ્યમાં કોઈ પણ પ્રકારના ચેડા નહીં થાય, લોકોને સુરક્ષિત લોકો સ્થાનિક વિસ્તારમાં રહી શકે તે બાબતે ચોક્કસ આયોજન કરવાની અત્યારથી જ જરૂર છે. જી ચોક્કસથી આભાર પ્રજ્ઞેશ સમગ્ર માહિતી આપવા